હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના સેશન અંદર આપણે આઈટી બ્રાન્ચ સેમિસ્ટર 3 ની અંદર આવતો જે સબ્જેક્ટ છે ડેટાબેઝ મેનેજમેન્ટ, જેને ડીએમ કહી શકાય. ડેટાબેઝ મેનેજમેન્ટની અંદર જેટલા પણ સુપર 40 ક્વેશ્ચન્સ છે બધા સુપર 40 ક્વેશ્ચન આપણે વન બાય વન કવર કરીશું. એક્ઝામ અંદર કયો ક્વેશ્ચન કેવી રીતના આવી શકે, કેટલી એની લેન્થ હોય, કેવી રીતના લખવું, કયો કોન્સેપ્ટ કેવી રીતના ક્લિયર કરવો, એ બધી જ વસ્તુ આપણે આજના લેક્ચર અંદર કવર કરીશું. અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ જેટલી પણ નોટિફિકેશન આવે એ તમને મળી શકે. ઓકે, અને બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર તમે ક્લિક કરીને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. એ એપ્લિકેશન અંદર આપણે ડેલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ. કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના લખવો, તમારા સબ્જેક્ટના જેટલા પણ કોન્સેપ્ટ આવે છે એ બધા જ કોન્સેપ્ટને સમજાવવામાં આવતા હોય છે વિડીયો રેકોર્ડિંગ દ્વારા, વિડીયો લેક્ચર્સ દ્વારા, અને તમને અલગ અલગ ટાઈપની પીડીએફ પણ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. તમારા યુનિટ રિગાર્ડિંગ જેટલી પણ પીડીએફ છે, પીડીએફ પ્રોવાઈડ કરીને પણ સારામાં સારું લર્નિંગ મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે. સુપર 40 ક્વેશ્ચન બેંક, આ બધી જ વસ્તુનું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. સાથે સાથે એના વિડીયો પણ તમને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે સુપર 40 સુધીના. ઓકે, અને બાયોની અંદર મૂકવામાં આવેલી સેકન્ડ નંબરની લિંક ઉપર ક્લિક કરીને તમે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો. એ વોટ્સએપ ગ્રુપની અંદર આપણે ડેલી અપડેટ શેર કરતા હોઈએ છીએ. તમારા જીટીયુ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલા જેટલા પણ સર્ક્યુલર્સ છે, અલગ અલગ ટાઈપની નોટ્સ છે, એ તમને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે એક જ ગ્રુપની અંદર. ઓકે, આજના લેક્ચરમાં આપણે સમજી લઈએ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર કયા કયા ટાઈપના ક્વેશ્ચન કેવી રીતના આવી શકે અને કયો ક્વેશ્ચન કેવી રીતના લખવો એક્ઝામની અંદર. અને આ ક્વેશ્ચનને લર્ન કરવાનો એડવાન્ટેજ આપણે એ થાય છે કે આપણે સારામાં સારું માર્કિંગ પણ કરી શકીએ છીએ અને 110% ની શ્યોરિટી સાથે પાસ પણ થઈ શકીએ છીએ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે આપતો ડિફાઇન ટર્મ્સ ડેટા, ઇન્ફોર્મેશન એન્ડ સ્કેમા. ડેટા, ઇન્ફોર્મેશન એન્ડ સ્કેમાની અહીંયા ડેફિનેશન લખવાની છે. યા તો તમને એવું કહે કે ડિફાઇન ફોલોઇંગ ટર્મ્સ ડેટા, ઇન્ફોર્મેશન, મેટાડેટા. એવું પણ કહી શકે કે ડિફાઇન ફોલોઇંગ ટર્મ્સ મેટાડેટા, સ્કેમા એન્ડ ડેટા ડિક્શનરી. એવું પણ કહી શકે કે ડેટા આઇટમ્સ કોને કહેવાય, ડેટા ડિક્શનરી કોને કહેવાય અને મેટાડેટા કોને કહેવાય. એવું પણ કહી શકે કે ફીલ્ડ કોને કહેવાય, રેકોર્ડ્સ કોને કહેવાય અને ફાઇલ્સ કહેવાય કોને કહેવાય. ઓકે, આ રીતે તમને એક્ઝામ અંદર આ ક્વેશ્ચન આવશે અને બધી જ અહીંયા ડેફિનેશન લખવાની છે. 3 માર્કની અંદર આ બધા ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, કે અહીંયા તમને લખેલું છે ડેટા કોને કહેવાય, ઇન્ફોર્મેશન કોને કહેવાય, સ્કેમા કોને કહેવાય. આ બધાની જ ડેફિનેશન અહીંયા વન બાય વન લખવાની રહેશે 3 માર્કની અંદર. ઓકે, થર્ડ નંબરનો ક્વેશ્ચન છે રાઇટ ડાઉન ધ એડવાન્ટેજીસ ઓફ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ડીબીએમએસ ના એડવાન્ટેજીસ કયા કયા છે અહીંયાથી એક્સપ્લેન કરીને સમજાવવાના છે. યા તો તમને એવું પણ કહી શકે કે એક્સપ્લેન ઇમ્પોર્ટન્સ ઓફ ડેટાબેઝ. તમે જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના એડવાન્ટેજીસ લખો છો એ જ એનું ઇમ્પોર્ટન્સ કહેવાશે. ઓકે, યા તો તમને એવું પણ કહી શકે કે એડવાન્ટેજીસ ઓફ ડીબીએમએસ ઓવર ધ ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ. ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપર ડીબીએમએસ ના એડવાન્ટેજીસને એક્સપ્લેન કરો, એવું પણ કહી શકે છે. ચોથા નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ ડેટા એબ્સ્ટ્રેક્શન. ડેટા એબ્સ્ટ્રેક્શન કોને કહેવામાં આવે છે. એક્સપ્લેન 3 લેવલ એનસી સ્પાર્ક આર્કિટેક્ચર ઇન ડિટેલ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઓફ ક્વેશ્ચન. ડેટાબેઝ નું આર્કિટેક્ચર એક્સપ્લેન કરવાનું છે, 3 લેવલને એક્સપ્લેન કરવાના છે. એ તો તમને એવું પણ કહી શકે ડિફાઇન ડેટા એબ્સ્ટ્રેક્શન, એક્સપ્લેન 3 લેવલ આર્કિટેક્ચર ઓફ ડીબીએમએસ. ડીબીએમએસ નું 3 લેવલ આર્કિટેક્ચર અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે, ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવવાનું છે. વેરી યુઝફુલ ક્વેશ્ચન છે. આવશે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન ડિસએડવાન્ટેજીસ ઓફ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ. ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમના ડિસએડવાન્ટેજીસ કયા કયા છે ડીબીએમએસ ની અંદર એ લખવાના છે. 6 નંબરનો ક્વેશ્ચન થશે કમ્પેર ફાઇલ સિસ્ટમ વર્સસ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ અને ફાઇલ સિસ્ટમ બંને બેનો ડિફરન્સ કાઢવાનો છે. 7 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન ડીએ એન્ડ ડીબીએ. ડીએ અને ડીબીએ, ડેટા એડમિનિસ્ટ્રેટર એન્ડ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, બંને બેનો ડિફરન્સ કાઢવાનો છે અને ડીબીએ ની રિસ્પોન્સિબિલિટીઝને લિસ્ટ આઉટ કરવાની છે. તમને એવું પણ કહી શકે કે રિસ્પોન્સિબિલિટી શું છે ડીબીએ ની એ લિસ્ટ આઉટ કરો, એ પણ અહીંયાથી એક્સપ્લેન કરીને સમજાવી દેવાની. અને ડિફરન્સ પણ પૂછી શકે ખાલી ડીએ અને ડીબીએ વચ્ચેનો. ઓકે, 8 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન સ્કીમા એન્ડ ઇન્સ્ટન્સ. સ્કીમા અને ઇન્સ્ટન્સ બંને બે વચ્ચે શું ડિફરન્સ થાય છે એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. ઓકે, ડિફરન્સમાં મૂકીને. 9 નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ સ્કીમા. સ્કીમા કોને કહેવામાં આવે છે અને સ્કીમાના જેટલા પણ ટાઇપ્સ છે બધા જ ટાઇપ્સને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરી આપો. ક્વેશ્ચન નંબર 10 થશે વોટ ઇઝ ઈઆર ડાયાગ્રામ. ઈઆર ડાયાગ્રામ કોને કહેવામાં આવે છે અને ઈઆર ડાયાગ્રામને ડ્રો કરવા માટે કયા કયા ટાઈપના સિમ્બોલ્સનો યુઝ કરવામાં આવે છે તેને લિસ્ટ આઉટ કરીને આપો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આગળ આવશે એન્ટિટી, એટ્રીબ્યુટ અને રિલેશનશિપ. 3 ની અહીંયા ડેફિનેશન લખવાની છે. યા તો તમને એવું પણ કહી શકે કે એક્સપ્લેન એન્ટિટી એન્ડ એટ્રીબ્યુટ વિથ એક્ઝામ્પલ. એન્ટિટી શું છે એ લખવાનું, એનું એક્ઝામ્પલ આપવાનું. એટ્રીબ્યુટ શું છે એ લખવાનું અને એનું એક્ઝામ્પલ આપવાનું. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન.
ક્વેશ્ચન નંબર 11 થશે એક્સપ્લેન મેપિંગ કાર્ડિનાલિટીઝ. મેપિંગ કાર્ડિનાલિટી નો મતલબ થાય ટાઇપ્સ ઓફ રિલેશનશિપ્સ. રિલેશનશિપ્સ ના ટાઇપ્સ કેટલા કેટલા છે અહીંયા એક્સપ્લેન કરીને સમજાવવાના છે. 12 નંબરનો ક્વેશ્ચન થશે ડિસ્ક્રાઇબ વીક એન્ટિટી સેટ. વીક એન્ટિટી સેટ કોને કહેવામાં આવે છે એ લખવાનું છે. પછી તમને એવું કહી શકે કે વોટ ઇઝ એટ્રીબ્યુટ, એક્સપ્લેન ડિફરન્ટ ટાઇપ્સ ઓફ એટ્રીબ્યુટ વિથ એક્ઝામ્પલ. ડિફરન્ટ ટાઈપના એટ્રીબ્યુટ્સ કયા કયા છે ઈઆર ડાયાગ્રામ ની અંદર એને એક્સપ્લેન કરીને સમજાવવાના છે. યા તો તમને પર્ટિક્યુલરલી એવું કહી પણ શકે કે કોઈ એટ્રીબ્યુટ લાઈક કમ્પોઝાઇટ એટ્રીબ્યુટ અને મલ્ટીવેરિયેટ એટ્રીબ્યુટ ને સમજાવો. તમે એટ્રીબ્યુટ ના બધા જ ટાઇપ્સ કરી દેશો, કોઈ પણ બે તો ઈઝીલી આવડશે જ ને. ઓકે, 14 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ટોટલ પાર્ટિસિપન્ટ્સ એન્ડ પાર્શિયલ પાર્ટિસિપન્ટ્સ વિથ એક્ઝામ્પલ. ટોટલ પાર્ટિસિપન્ટ્સ અને પાર્શિયલ પાર્ટિસિપન્ટ્સ કોને કહેવામાં આવે છે એ એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. 15 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન ડિગ્રી ઓફ રિલેશનશિપ સેટ. ડિગ્રી ઓફ રિલેશનશિપ સેટ કોને કહેવામાં આવે છે એ એક્સપ્લેન કરવાનું છે. 16 નંબરનો ક્વેશ્ચન થશે ડિસ્ક્રાઇબ જનરલાઇઝેશન. હવે અહીંયા સમજવાનું છે જનરલાઇઝેશન અને સ્પેશિયલાઇઝેશન બંને બે નો અહીંયા ક્વેશ્ચન આવે છે એક્ઝામ ની અંદર. યા તો સ્પેશિયલાઇઝેશન પૂછાય યા તો જનરલાઇઝેશન પૂછાય. જનરલાઇઝેશન પણ આવી શકે છે અને સ્પેશિયલાઇઝેશન પણ આવી શકે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, આગળ આવશે ડ્રો ધ ઈઆર ડાયાગ્રામ ફોર ધ હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ. હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ માટેનો ઈઆર ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. ઓકે, આગળનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્રો ઈઆર ડાયાગ્રામ ફોર ધ યુનિવર્સિટી મેનેજમેન્ટ સિસ્ટમ. યુનિવર્સિટી મેનેજમેન્ટ સિસ્ટમ કરવા માટેનો ઈઆર ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 19 નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ નોર્મલાઇઝેશન. નોર્મલાઇઝેશન કોને કહી શકાય એની ટુ નોર્મલ ફોર્મ વિથ એક્ઝામ્પલ. કોઈ પણ બે નોર્મલ ફોર્મ ને અહીંયાથી એક્સપ્લેન કરવાના છે. એવું પણ કહી શકે કે વોટ ઇઝ નોર્મલાઇઝેશન એક્સપ્લેન 2NF વિથ એક્ઝામ્પલ. 2NF ને એક્ઝામ્પલ સાથે સમજાવો એવું પણ કહી શકે. જસ્ટિફાય ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ નોર્મલાઇઝેશન. નોર્મલાઇઝેશન નું ઇમ્પોર્ટન્સ શું છે 1NF ને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો. ઓકે, 19 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ નીડ ઓફ નોર્મલાઇઝેશન. ડિસ્કસ અબાઉટ સેકન્ડ નોર્મલ ફોર્મ વિથ એક્ઝામ્પલ. કોઈ પણ નોર્મલ ફોર્મ કહી શકે છે. વન નોર્મલ ફોર્મ, સેકન્ડ નોર્મલ ફોર્મ, યા તો થર્ડ નોર્મલ ફોર્મ ગમે તે આવી શકે છે. વન નોર્મલ ફોર્મ પણ આવી શકે, સેકન્ડ નોર્મલ ફોર્મ પણ આવી શકે અને થર્ડ નોર્મલ ફોર્મ પણ આવી શકે છે. ઓકે, ઇમ્પોર્ટન્સ શું છે નોર્મલાઇઝેશન નું એવું પણ કહી શકે. પછી એવું પણ કહી શકે કે ડિફાઇન 1NF. 1NF શું કહી શકાય અને 1NF ને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરી આપો. ઓકે, આગળનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન 3NF વિથ એક્ઝામ્પલ. થર્ડ નોર્મલ ફોર્મ ને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. 21 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ શોર્ટ નોટ ઓન પાર્શિયલ ફંક્શનલ ડિપેન્ડન્સી. પાર્શિયલ ફંક્શનલ ડિપેન્ડન્સી ને અહીંયા સમજાવવાની છે, શોર્ટ નોટ લખવાની છે. યા તો તમને એવું પણ કહી શકે કે ડિસ્ક્રાઇબ પાર્શિયલ ફંક્શનલ ડિપેન્ડન્સી વિથ એક્ઝામ્પલ. 22 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્સી. એક્સપ્લેન 3NF વિથ સુટેબલ એક્ઝામ્પલ. ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્સી કોને કહેવામાં આવે છે થર્ડ NF ને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો. 23 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ફુલ્લી ફંક્શનલ ડિપેન્ડન્સી. ફુલ્લી ફંક્શનલ ડિપેન્ડન્સી કોને કહેવામાં આવે છે એક્સપ્લેન કરીને સમજાવવાનું છે. 24 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન પાર્શિયલ એન્ડ ફૂલ ફંક્શનલ ડિપેન્ડન્સી. પાર્શિયલ એન્ડ ફૂલ ફંક્શનલ ડિપેન્ડન્સી ને અહીંયા ડિફરન્સમાં મૂકીને એક્સપ્લેન કરવાની છે. 25 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન પ્રાઇમ એટ્રીબ્યુટ્સ એન્ડ નોન પ્રાઇમ એટ્રીબ્યુટ્સ. પ્રાઇમ એટ્રીબ્યુટ્સ અને નોન પ્રાઇમ એટ્રીબ્યુટ ડિફરન્ટ લખવાનો છે. ઓકે, 26 નંબરનો ક્વેશ્ચન થશે વોટ આર ધ ક્રાઇટેરિયા ઓફ 1NF. 1NF કયા રૂલ ઉપર વર્ક કરે છે રૂલ્સ પ્રમાણે આપવામાં આવેલા ટેબલને ફર્સ્ટ નોર્મલ ફોર્મ ની અંદર કન્વર્ટ કરો. હવે આવા ક્વેશ્ચન એક્ઝામ ની અંદર આવતા જ હોય છે. હવે 1NF, 2NF અને 3NF ત્રણે તમને રૂલ્સ આવડતા હશે અને તમે એક્ઝામ્પલ તૈયાર કરેલા હશે તો જ આપેલા ટેબલને તમે ફર્સ્ટ નોર્મલ ફોર્મ, સેકન્ડ નોર્મલ ફોર્મ અને થર્ડ નોર્મલ ફોર્મ ની અંદર કન્વર્ટ કરી શકશો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 27 નંબરનો ક્વેશ્ચન એક્સપ્લેન એની ટુ DDL કમાન્ડ્સ વિથ સુટેબલ એક્ઝામ્પલ. હવે અહીંયા તમને સમજવાનું છે કેવી રીતના એક્ઝામ ની અંદર આ વાળો ક્વેશ્ચન પૂછાય છે. DDL પણ આવી શકે, DML પણ આવી શકે, DCL પણ આવી શકે અને TCL પણ આવી શકે. ચારે ચાર કમાન્ડ માંથી કોઈ એક હશે અને હશે. DML કમાન્ડ પણ હોઈ શકે છે, DDL કમાન્ડ પણ હોઈ શકે છે, DCL કમાન્ડ પણ હોઈ શકે છે અને TCL ના કમાન્ડ પણ હોઈ શકે છે. 7 માર્ક ની અંદર આ ચારે ચાર કમાન્ડ માંથી કોઈ પણ એક કમાન્ડ ને ડીપમાં સમજાવવાનો થશે. આ કમાન્ડ ની અંદર પણ પાછા કમાન્ડ છે, એ કમાન્ડ ને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરી આપવાના છે. 28 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ શોર્ટ નોટ ઓન SQL વ્યૂ. વ્યૂ કોને કહેવામાં આવે છે SQL ની અંદર એક્સપ્લેન કરીને સમજાવો. એવું પણ કહી શકે કે વ્યૂ શું છે અને કેવી રીતના વ્યૂ ને ક્રિએટ કરવામાં આવે છે એ લખી આપો. ઓકે, 29 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ફોલોઇંગ એગ્રીગેટ ફંક્શન. એગ્રીગેટ ફંક્શન ને એક્ઝામ્પલ સાથે સમજાવવાના છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કયું એગ્રીગેટ ફંક્શન શું કરે છે
એના માટેની ક્વેરી પણ અહીંયાથી રાઈટ કરવાની છે. 30 નંબરનો ક્વેશ્ચન થશે ડિસ્ક્રાઇબ સેટ ઓપરેશન ઇન એસક્યુએલ. એસક્યુએલ ની અંદર સપોર્ટ કરતા સેટ ઓપરેશન્સ કયા કયા છે એને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. જેટલી જગ્યાએ એક્ઝામ્પલ લખેલું છે એટલી જગ્યાએ તમને ક્વેરી લખવાની આવશે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. Okay, 31 નંબરની ક્વેશ્ચન થશે explain the different type of join with example in SQL. ડિફરન્ટ ટાઈપ ઓફ જોઈન્સ ના કયા કયા ટાઈપ્સ છે એને એક્સપ્લેન કરવાના છે. ઓકે, 32 નંબરનો ક્વેશ્ચન થશે explain equijoin with example in SQL. equijoin કોને કહેવામાં આવે છે એને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરી આપો. 32 નંબરનો ક્વેશ્ચન થશે explain equijoin and non equijoin with example. યા તો equijoin એકલું પૂછાય યા તો equijoin અને non equijoin બંને બે પૂછાઈ શકે. 33 નંબરનો ક્વેશ્ચન થશે explain outer join operation. રિલેશનલ અલ્જિબ્રા ની અંદર કયા કયા આઉટર જોઈન ઓપરેશન્સ છે મતલબ આઉટર જોઈન ના ટાઇપ્સ કયા કયા છે એ એક્સપ્લેન કરીને સમજાવવાના છે. 34 નંબરનો ક્વેશ્ચન થશે લિસ્ટ આઉટ કન્સ્ટ્રેન્ટ ઇન એસક્યુએલ. કન્સ્ટ્રેન્ટ શું કહી શકાય એસક્યુએલ ની અંદર અને કોઈ પણ બે કન્સ્ટ્રેન્ટ અહીંયાથી એક્સપ્લેન કરી આપો એવું પણ કહી શકે છે. કન્સ્ટ્રેન્ટ નો મતલબ કી ના જેટલા ટાઈપ છે પ્રાઇમરી કી, ફોરેન કી, યુનિક કી, આ બધી કી માંથી કોઈ પણ બે ને અહીંયા સમજાવવાની છે. યા તો તમને એવું પણ કહી શકે કે લિસ્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કીઝ ઇન રિલેશનલ અલ્જિબ્રા. રિલેશનલ અલ્જિબ્રા ની અંદર સપોર્ટ કરતી બધી જ ટાઈપની કી ને અહીંયાથી લિસ્ટ આઉટ કરીને એક્સપ્લેન કરવાની છે. યા તો એવું પણ કહી શકે પર્ટિક્યુલરલી કે યુનિક કન્સ્ટ્રેન્ટ અને ચેક કન્સ્ટ્રેન્ટ ને એક્ઝામ્પલ સાથે સમજાવો. ઓકે, 35 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન એન્ટિટી ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ વિથ એક્ઝામ્પલ. એન્ટિટી ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ ને એક્ઝામ્પલ સાથે સમજાવો એવું પણ કહી શકે છે. ઓકે, આગળનો ક્વેશ્ચન સેમ ઇટ ઇઝ રીતના એન્ટિટી કન્સ્ટ્રેન્ટ ને એક્ઝામ્પલ સાથે સમજાવો એવું પણ કહી શકે છે. પછી explain the referential integrity constraint with suitable example. referential integrity constraint શું છે એને અહીંયા ક્વેરી દ્વારા રિપ્રેઝન્ટ કરવાની છે. ઓકે, હવે આગળનો એક્ઝેક્ટ ક્વેશ્ચન છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમને ક્વેરી આવડતી હશે, ટેબલ ક્રિએટ કરતા આવડતા હશે, ડીડીએલ, ડીએમએલ, ડીસીએલ, ટીસીએલ આ બધા જ કમાન્ડ આવડતા હશે તો જ તમને ક્વેરી લખતા આવડશે. આ ટાઈપની ક્વેરી 7 માર્ક અંદર પૂછાય છે. તમને કહી દેવામાં આવેલું હશે કે ભાઈ આ નામનું ટેબલ ક્રિએટ કરો અને આપવામાં આવેલી ક્વેરીને રાઈટ કરો. 7 ક્વેરી હશે, 7 ક્વેરી લખવાના 7 માર્ક્સ છે. એક પેજ ઉપર 7 ક્વેરી આવી જાય, ખાલી એક પેજ લખશો તો 7 માર્ક્સ મળી જશે. એના માટે તમને ક્વેરી આવડવી જરૂરી છે. તમને કહી દેવામાં આવેલું હશે કે કયા ટાઈપ ટેબલ ક્રિએટ કરો એમ, ટેબલ ઉપર કયા ઓપરેશન પરફોર્મ કરો એમ, કઈ ફિલ્ડો એમ બધું જ તમને કહી દીધેલું હશે. એ પ્રમાણે કરતું જવાનું, ક્વેરીને રાઈટ કરતું જવાનું. 37 નંબરનો ક્વેશ્ચન થશે ડ્રો એન્ડ એક્સપ્લેન ધ ટ્રાન્ઝેક્શન સ્ટેટ ડાયાગ્રામ. ટ્રાન્ઝેક્શન સ્ટેટ ડાયાગ્રામ ને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનો છે, ડ્રો પણ કરવાનો થશે. એક્સપ્લેન ટ્રાન્ઝેક્શન સ્ટેટ વિથ પ્રોપર ડાયાગ્રામ, બંને બે એક જ વસ્તુ છે. ઓકે, ટ્રાન્ઝેક્શન સ્ટેટ ડાયાગ્રામ ને એક્ઝામ્પલ સાથે સમજાવો એવું કે તો પણ અને ડાયાગ્રામ સાથે સમજાવો કે તો પણ અહીંયા સરખું રહેશે. 38 નંબરનો ક્વેશ્ચન લિસ્ટ એન્ડ ડિસ્કસ એસિડ પ્રોપર્ટીઝ. એસિડ પ્રોપર્ટીઝ કઈ કઈ છે એ એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાની છે. આગળનો ક્વેશ્ચન છે સર સેમ ઇટ ઇઝ રીતના એસિડ પ્રોપર્ટી શું છે ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ ની અંદર એ સમજાવો. યા તો તમને ડાયરેક્ટલી એવું કહી શકે કે એસિડ પ્રોપર્ટીને ડિટેલમાં એક્સપ્લેન કરી આપો. 39 નંબરનો ક્વેશ્ચન થશે લિસ્ટ ડાઉન પ્રોબ્લેમ ઓફ કનકરન્સી કંટ્રોલ એની ટુ વિથ સુટેબલ એક્ઝામ્પલ. કનકરન્સી કંટ્રોલ શું છે અને એની અંદર સર્જાતી કઈ 4 મેઇન પ્રોબ્લેમ છે અને અહીંયાથી ડિફાઇન કરીને સમજાવવાની છે. ગમે તે રીતના આવી શકે છે. કોઈ પણ બે ને એક્સપ્લેન કરો એવું પણ કહે, કોઈ પણ એક ને એક્સપ્લેન કરો એવું પણ કહે, કોઈ પણ 3 ને એક્સપ્લેન કરો એવું પણ કહી શકે છે. 3 થી વધારે નહીં આવે. ઓકે, 40 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન સેરિયલાઇઝેબિલિટી ઇન ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ. સેરિયલાઇઝેબિલિટી શું છે ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ ની અંદર એ સમજાવવાનું છે અને સેરિયલાઇઝેબિલિટી ના રૂલ્સ કયા કયા છે એ પણ અહીંયાથી સમજાવવાનું રહેશે. રૂલ્સ એ જ એના ટાઇપ્સ છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા યાદ રાખજો. જે સેરિયલાઇઝેબિલિટી ના રૂલ્સ છે એ જ સેરિયલાઇઝેબિલિટી ના ટાઇપ્સ છે. ઓકે, 41 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ શોર્ટ નોટ ઓન લોકિંગ મિકેનિઝમ વિથ એક્ઝામ્પલ ઇન ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ. ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ ની અંદર લોકિંગ શું કહી શકાય એ એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરી આપવાનું છે. 42 નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ લોકિંગ. લોકિંગ શું કહી શકાય, ટુ ફેઝ લોકિંગ ને એને ટાઈપ સાથે એક્સપ્લેન કરો એવું કહી શકે છે. 42 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ટુ ફેઝ લોકિંગ પ્રોટોકોલ વિથ સુટેબલ એક્ઝામ્પલ. ટુ ફેઝ લોકિંગ શું છે એને એક્સપ્લેન કરી આપો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપનો ક્વેશ્ચન. ઓકે, 42 નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ ટુ ફેઝ લોકિંગ ટેકનિક. બંને બે એક જ જેવું છે. ટુ ફેઝ લોકિંગ કોને કહેવામાં આવે છે એને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો વિથ ઇટ ટાઈપ્સ. ઓકે, તો આવા ટાઈપના ક્વેશ્ચન તમારા એક્ઝામ ની અંદર આવી શકે છે અને આ બધા ક્વેશ્ચનને લર્ન કરવાથી આપણે 110% જીટીયુ માં પાસ થઈ શકીએ છીએ. સારામાં સારા માર્ક્સ પણ ગેટ કરી શકીએ છીએ. ઓકે, આ જેટલા પણ ક્વેશ્ચન આપણે જોયા આ બધા જ ક્વેશ્ચનના આન્સરની પીડીએફ અને આ બધા જ
ક્વેશ્ચનનું સોલ્યુશન વિડીયો દ્વારા તમને સમજાવવામાં આવેલું છે આઇકોન એન્જિનિયરિંગની ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન ઉપર. એ એપ્લિકેશન ઉપરથી તમે તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ કોર્સને બાય કરીને પીડીએફ મેળવી શકો છો, વિડીયો લેક્ચરનો પણ લાભ ઉઠાવી શકો છો. એટલા માટે ફટાફટ બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી દો અને GTU ની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.